તો આ આપણે જે છે એનું રિવિઝન આપણે શરૂઆતમાં 5માનું ને 7માનું કરી ગયા. હવે આપણે આગળ 10માનું રિવિઝન જે છે એ આપણે એક જોવાનું બાકી રહેશે. તો આપણે અત્યારે જે છે એ 10માનું થોડુંક રિવિઝન કરી અને આગળ વધીએ. એ ઉપરાંત જે 12મું કાવ્ય જોયું, તો 12મા કાવ્યની અંદરના પણ થોડા ઘણા જે એમસીક્યુ છે, બરાબર, એ પણ હું તમને સેન્ડ કરીશ, એટલે તમે એમસીક્યુ પણ જરાક જે છે એ રીડ કરી લેજો. સામાન્ય રીતે આપણે ડાયજેસ્ટની અંદરથી પણ ઘણા બધા એમસીક્યુ તમને મળી રહેશે, બરાબર. તો ડાયજેસ્ટની અંદર પણ એમસીક્યુ છે, એ એમસીક્યુ હું તમને સેન્ડ કરી દઈશ, એટલે તમે જે છે એની અંદરથી એ રીડ કરી શકો, બરાબર. તો આપણે જે છે એ ઉપરાંત જે 10મો પાઠ છે એમાં આપણે દોવારિકસ્ય સેવા નિષ્ઠા, દ્વારપાળની સેવા ભાવના, બરાબર, એ આપણે જે જોવાનો બાકી છે એ આપણે સમજી લઈએ. બીજા બધાની અંદર તમારે શું અત્યારે રિવિઝન ચાલુ છે કે નવા પાઠ શરૂ કર્યા છે બીજા સબ્જેક્ટમાં? સ્ટુડન્ટ્સ, હેલો હેલો સ્ટુડન્ટ્સ, અબ્દુલ કાદિર, મલેક અબ્દુલ કાદિર કોણ છે? ગુડ મોર્નિંગ. હેલો, આપણે બીજા સબ્જેક્ટમાં તમારે કોર્સની અંદર નવો પાઠ શરૂ કર્યો છે કે રિવિઝન ચાલુ છે? સર સાયન્સમાં નવો ચેપ્ટર શરૂ કર્યો છે. બીજા બધામાં રિવિઝન? હા. ઓકે. તો જે છે એ આપણે પાઠની અંદર 10મા પાઠની અંદર આપણે એવું લાગે છે કે રિવિઝન જે છે એ સમજી લઈએ થોડુંક, એટલે તમારે એને આધારિત જે કાંઈ પણ ક્વેશ્ચન આન્સર નીકળતા હોય, બરાબર ને, એ તમે સોલ્વ કરી શકો, બરાબર. તો તમારી સામે સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું અને એની અંદરથી જે કંઈ પણ આપણે થોડું ઘણું સમજીએ કે જેની અંદરથી ઘણા બધા શબ્દો અને બધું નીકળતું હોય એ આપણે સમજતા જઈએ, બરાબર છે. 13મો પાઠ, સોરી 12મો પાઠ જે છે એ આપણે ગયા લેક્ચરની અંદર પૂરો કર્યો, બરાબર. એની અંદર આપણે જે છે સુભાષિત સપ્તકમ, સુભાષિત સપ્તકમની અંદર આપણે અલગ અલગ 7 શ્લોક જે છે એ આપણે શીખી ગયા. એ ઉપરાંત મેં તમને એમસીક્યુ જે છે એ પણ સોલ્વ કરાવ્યા હતા, અને આવા બધા શબ્દો જે છે કે ભાઈ આની અંદરથી કેવા કેવા પ્રશ્નો જે છે એ નીકળે છે, બરાબર ને, એમસીક્યુ ની અંદર, એ પણ આપણે શીખી ગયા. એ ઉપરાંત 10મો પાઠ જે છે એને આધારિત આપણે થોડુંક સમજી લઈએ. 10મા પાઠની અંદર આપણને જે આપેલું છે કે દૌવારિકસ્ય સેવા નિષ્ઠા, ઘણા જે છે એ હજી પણ જ્યારે દિવાળી હોમવર્ક આપ્યું ત્યારની વાત છે, અત્યારે તો આપણે કાંઈ લખવાનું નથી આવતું, 20 માર્ક્સના એમસીક્યુ છે, એટલે એમસીક્યુ તમારે ટીક કરવાના હોય છે. પણ જ્યારે લખવાનું હોય છે ત્યારે ઘણાને દ્વારપાળ લખવાની અંદર ગુજરાતીમાં તકલીફ થાય છે, તો દ્વારપાળ કેમ લખાય એ ખાસ ધ્યાનમાં રાખવું. સંસ્કૃતની અંદર દૌવારિક શબ્દ જે છે એ આપેલો છે, અથવા તો દૌવારિક શબ્દ હોય, દૌવારિકસ્ય હોય, કોઈ વિભક્તિ લાગેલી હોય, તો દૌવારિક શબ્દ કેમ લખાય છે એ એક ધ્યાન રાખી લેવું, બરાબર છે. તો એની અંદર ઘણાને ભૂલ પડે છે, એટલે એ ખાસ દૌવારિક શબ્દ જે છે એ આ રીતે લખવામાં આવે છે. એ ભૂલવાળા શબ્દો જે છે એના કારણે તમારા માર્ક્સ પણ કટ થતા હોય છે, ખાસ હેલો કરીને સર. જ્યારે લખવાનું હોય છે ત્યારે. હા બોલો બેટા. સર એક્ઝામ નો ટાઈમિંગ તો રાત્રે 8:30 વાગે છે, 8 વાગે છે ને? હા, 8 થી 12. ઓકે સર, થેન્ક યુ. તો એની અંદર આપણે સમજતા જઈએ કે ભાઈ જેવી રીતે આપણને તમને ખ્યાલ છે પ્રસ્તાવના વાર્તા જે છે એ પણ તમને આમ આખી આમ ખ્યાલ છે, પણ આપણને ખબર છે
ફક્ત વાર્તા આવડતી હોય તો આપણને બધા જવાબ આવડી જાય એવું ન બને, બરાબર? હા, સમજણમાં આવી જાય જલ્દી, બરાબર, પણ વાર્તા આવડતી હોય એટલે બધું જ આવડી જાય, બરાબર ને, એવું શક્ય નથી. કારણ કે આની અંદર બધું સંસ્કૃતમાં પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે ગુજરાતીમાં સમજવું પડે, સંસ્કૃતમાં ખરા ખોટા આવ્યા હોય, સંસ્કૃતમાં ખાલી જગ્યા આવી હોય, સંસ્કૃતની અંદર જે છે એ શબ્દ આવ્યા હોય તો આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ. એ ક્યારે આવે તો કે જ્યારે આપણે એની અંદર પાઠમાં ભણેલા હોય ત્યારે. શરૂઆત પ્રસ્તાવના જે છે એની અંદર આપણે શીખ્યા હતા એ પ્રમાણે કે આધુનિક ઉપન્યાસકાર શિવરાજ વિજય નામની કૃતિથી તેઓ જાણીતા થયા, એટલે કે અંબિકાદત્ત વ્યાસની વાત છે. અંબિકાદત્ત વ્યાસ જે છે એના દ્વારા રચિત જે શિવરાજ વિજય નામની કૃતિ જે છે એની અંદરથી આ વાત, આ એક પ્રસંગ લેવામાં આવેલો છે. શિવાજી મહારાજે કરેલા જે અનેક પરાક્રમો છે અને સાહસ કાર્યો જે છે એની વિજય ગાથાનું વર્ણન એની અંદર આપેલું છે. અને એમનું વિજયની પાછળ, એમની પ્રસિદ્ધિ, એમનો વિજય, એમની પાછળ ખાસ મહત્વનું જે છે એ શું હતું, તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અંડરલાઈન કરવું જોઈએ. એમના નાનામાં નાનો સેવક એ પણ નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો, બરાબર, વફાદાર, કે પોતાના માલિક પ્રત્યે પૂરેપૂરો વફાદાર છે, બરાબર. એટલે એમનો નાનામાં નાનો સેવક પણ જે છે એ પોતાના માલિક પ્રત્યે, એટલે કે શિવાજી મહારાજ પ્રત્યે એ વફાદાર હતો. જેમ અહીંયા સામાન્ય ફરજ બજાવતો, જેની ફરજ જે છે એ આમ જુઓ તો અતિ મહત્વની, અને આમ જુઓ તો એની અંદર જે છે એક સૈનિક, એક સેવક તરીકે જ કામ કરે છે, બરાબર. શું છે તો કે દ્વાર રક્ષક, દ્વારપાળ, કે જે દરવાજે ઊભો રહે છે અને એનું રક્ષણ કરે છે. ભાઈ ત્યાંથી કોઈને જવા દેતો નથી, ત્યાંથી જે છે એ જે કાંઈ પણ આવે છે એને રોકે છે, એને પ્રશ્ન કરે છે, બરાબર. એ પોતાના માલિકની જે આજ્ઞા છે એ પ્રમાણે એને એ અનુસરે છે. તો એક જેવી રીતે એ કિલ્લાનો જ અધિકારી જે છે એ એક વખત વેશ બદલાવી, વેશ પલટો કરીને આવે છે અને એને લોભ લાલચ આપે છે. પહેલાં તો એ પોતે રોપપૂર્વક એવું કહે છે કે ભાઈ તું મને અંદર જવા દે, તું મને રોકી શકે નહીં, બરાબર. પણ દ્વારપાળ જે છે એ પૂરેપૂરો પ્રામાણિક હતો, નિષ્ઠાવાન હતો. પહેલાં એને એમ કીધું કે ભાઈ હું તને સોનું બનાવવા માટે થઈને રસાયણ પણ આપીશ, પણ દ્વારપાળ એની લાલચમાં, લોભમાં ફસાયો નહીં. એણે ઉલટાનું એને એમ કીધું ભાઈ ચાલ હું તને સ્વામી માલિક આગળ લઈ જાઉં. અંધારાની અંદર દ્વારપાળને ખબર ન હતી કે ભાઈ આ વેશ પલટો કરીને આવેલો આ માણસ છે એ આ કિલ્લાનો જ અધિકારી છે, બરાબર. પણ જ્યારે એ અજવાળામાં જોયું ત્યારે એને ખબર પડી કે આ તો કિલ્લાના અધિકારી જ છે, એટલે પોતે માફી માંગવા લાગે છે. પણ પેલા અધિકારી એવું કહે છે કે ભાઈ ના ના, ખરેખર આ રાજ્યની અંદર તમારા જેવા લોકોની જરૂર છે કે જેથી કરી કે તમે વફાદાર છો, બરાબર ને, એ આપણે છેલ્લે પણ શીખવાનું છે જે આ બે વાતચીત કરે છે, બરાબર. સમજીએ શરૂઆતમાં કૌંસમાં આપેલું છે કે એકવાર દ્વારપાળ જે છે ભવ્ય મૂર્તિ, એટલે કે ભવ્ય આકારવાળા, વિશાળ, બરાબર ને, વિશાળ આકારવાળા, જેનું વિશાળ આકાર છે, વિશાળ શરીર છે, એવા સંન્યાસીને, એટલે કે સંન્યાસીને, અને અપશ્યત, અપશ્યત એટલે કે જુએ છે. એક દિવસ અથવા એક વાર દ્વારપાળ એક ભવ્ય આકારવાળા સંન્યાસીને જુએ છે. તતઃ પછી તયોહો એટલે કે તે બંને વચ્ચે, એવમ એટલે કે આ પ્રમાણે, વાર્તાલાપ અભવન એટલે કે વાતચીત થાય છે, બરાબર. પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાતચીત થાય છે. હવે આ પ્રમાણે એટલે કે નીચે પ્રમાણે. હવે જે છે એ અહીંયા જો આ આપણને આપેલું છે સંન્યાસી, દોવારિક સંન્યાસી, એ નાટક સ્વરૂપ, બરાબર ને, જેવી રીતે આપણે નાટક શીખતા હોય એ રીતે, બરાબર, કે સંન્યાસી બોલે છે, દ્વારપાળ બોલે છે. અને બીજું ઘણા જે છે એ જે દિવાળી હોમવર્ક હતું એની અંદર પણ ઘણાએ એવી રીતે કહ્યું કે ભાઈ અહીંયા સંન્યાસી લખે
બરાબર. પછી સંન્યાસીનું વાક્ય જે છે ને એ આખું કન્ટિન્યુ આમ કન્ટિન્યુ જ હોય. પછી એનું વાક્ય પૂરું થાય ને એટલે પછી દ્વારપાળ બોલતો હોય ને તો નીચે ન ઉતરે, બરાબર ને, એની લીટીમાં શરૂ કરી દે કે ભાઈ હવે દ્વારપાળ બોલે છે. પછી બે ટપકા કરીને દ્વારપાળમાં લખવા માંડે. પછી દ્વારપાળ હજી પૂરું થયું હોય તો પછી નીચેની લીટીમાં ન લખે, સીધું સંન્યાસી ત્યાંથી આગળ, અને પછી સંન્યાસીમાં લખવા માંડે. કેવું લાગે કે સંન્યાસી કન્ટિન્યુ, દ્વારપાળે કન્ટિન્યુ, બરાબર ને, પાછો સંન્યાસી કન્ટિન્યુ, બરાબર. એવી રીતે નથી લખવાનું. જો અહીંયા કેવી રીતે આપણને આપેલું છે કે ભાઈ સંન્યાસી વાક્ય બોલે છે તો પછી જુઓ બાજુમાં દ્વારપાળ બોલે છે એ બાજુમાં નથી આપેલું, એ ક્યાં આપેલું છે? નીચે, બરાબર. તો આપણે પણ એ જ રીતે કરવાનું છે. જે વાક્ય અહીંયા આપેલું છે તો સંન્યાસીનું વાક્ય પૂરું થઈ ગયું તો અહીંયા આપણું પણ વાક્ય પૂરું થઈ જવું જોઈએ ગુજરાતી. પછી દ્વારપાળનું વાક્ય શરૂ થાય છે તો આપણે નીચેની લીટીમાં લખવાનું છે દ્વારપાળ, અને પછી દ્વારપાળ વિશે જે કંઈ બોલે છે એ લખવાનું છે. એનું વાક્ય પૂરું થાય છે ત્યાં ફૂલ સ્ટોપ કરવાનું છે, અને પછી પાછું ત્રીજું વાક્ય નીચેની લીટીમાં, બરાબર. તો એવી રીતે થોડુંક વ્યવસ્થિત જ્યારે ભાષાંતર કરતા હોય ત્યારે એ ખાસ ધ્યાનમાં રાખવું. બે વચ્ચે વાતચીત થાય છે. શું વાતચીત થાય છે? સંન્યાસી કહે છે કથમ અસ્માન સંન્યાસીના અપી તિરસ્કરોસી, એટલે તમે શા માટે, અસ્માન એટલે કે અમને, સંન્યાસીને એટલે કે સંન્યાસીઓને, અપી પણ, અને તિરસ્કરોસી એટલે કે તિરસ્કાર કરે છે અથવા તો અવગણે છે. એટલે કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણના કરે છે? એટલે એ પ્રશ્ન કરે છે કે ભાઈ અમે સંન્યાસી છીએ, અમને તો તારે જવા જ દેવા પડે એમ, અમારી અવગણના કેમ કરે છે? તો દ્વારપાળ શું કહે છે કે ભગવાન પ્રણમામી, કે હે મહારાજ હું પ્રણામ કરું છું, પરંતુ સ્વકીયમ, પરંતુ પોતાનો પરિચય એટલે કે પરિચય અદત્વા એટલે કે આપ્યા વગર અથવા ઓળખાણ આપ્યા વગર, કશ્ચિત પ્રવેષ્ટુમ ન અરહતિ, કશ્ચિત એટલે કે કોઈ પણ, કશ્ચિત એટલે કે કોઈ પણ, પ્રવેષ્ટુમ એટલે કે પ્રવેશી, અને ન અરહતિ એટલે કે ન શકે, બરાબર. એટલે પોતાની ઓળખાણ અથવા પોતાનો પરિચય આપ્યા વગર, લખ્યું ને અરતી, શું આ ઓલું છેલ્લું છે ઈ ન નથી એમાં. હા, પણ જો છે અહીંયા જે વાક્યની અંદર છે ને કે ન શબ્દ અહીંયા આપેલો છે, બરાબર, અને અરહતિ અહીંયા છે, એટલે આપણે એને શું કરી દેવાનું? ભેળવી દેવાનું, ન અરહતિ થઈ ગયું. એ આખું વાક્ય છે, બરાબર. ન આવ્યો એટલે વાક્ય જે છે એ શેમાં આવશે? નકારની અંદર, નથી, બરાબર છે. એટલે આપણે આને જોઈન્ટ કરી દેવાનું, ન અરહતિ, બરાબર. એટલે પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી શકે નહીં, બરાબર. કે પોતાની ઓળખાણ તો આપવી જ પડે. ઓલાએ તો એમ કીધું ભાઈ હું તો સંન્યાસી છું, કે એમ ન હાલે, બરાબર, તમારે ઓળખાણ આપવી પડે. તો સંન્યાસી શું કહે છે? સત્યમ, સત્યમ એટલે કે સાચું, ક્ષાંત, અયમ તે અપરાધ. જુઓ, ક્ષાંત શબ્દનો અર્થ નવો શબ્દ છે આપણા માટે. ક્ષાંત એટલે કે અપરાધ, બરાબર, કે સોરી માફ કરવું. ક્ષાંત એટલે કે માફ કરવું, બરાબર. અપરાધ શબ્દનો અર્થ અપરાધ, બરાબર, અને ક્ષાંત એટલે કે માફ કરવું, ક્ષમા કરવું, બરાબર છે. અયમ તે અપરાધ એટલે કે આ તારો અપરાધ, બરાબર. ક્ષાંત એટલે કે મેં માફ કર્યું એમ. એટલે એ એવું કહે છે કે ભાઈ આ તારો જે અપરાધ છે ને મેં તને માફ કરી દીધો. એટલે એમ કરી અને પોતાની જે છે એ દેખાડવા માંગે છે કે ભાઈ પોતે જે છે એ કંઈક કંઈક છે એમ, કે મને તું જવા દે. કિંતુ એટલે પરંતુ, અધ્ય એટલે કે આજે, પ્રભૃતિ, પ્રભૃતિ એટલે કે માંડીને, બરાબર ને, પરંતુ આજથી માંડીને, ત્વમ, ત્વમ એટલે કે તું, સંન્યાસી ન એટલે કે સંન્યાસીઓને, પંડિતાને એટલે પંડિતોને, બ્રહ્મચારીને એટલે કે બ્રહ્મચારીઓને, સ્ત્રીય એટલે કે સ્ત્રીઓને, બાલાહા એટલે કે કન્યાઓને, ન અવરોધું શકનોસી એટલે કે રોકી શકે નહીં, બરાબર. ન એટલે નહીં માં લેવાનું, બરાબર. આ પ્રશ્ન આપણે પૂછ્યો હતો, બરાબર, કે ભાઈ આ પ્રશ્નની અંદર આપણે એવું પૂછ્યું હતું કે ભાઈ કોને જે છે એ સંન્યાસીના કહેવા અનુસાર કોને રોકી શકાય નહીં,
અંદર જતા. તો કે આટલા જણાને ન રોકી શકાય. કોને કોને? તો કે સંન્યાસી, પંડિતો, બ્રહ્મચારીઓ, સ્ત્રીઓ અને કન્યાઓ. બરાબર, આને રોકી ન શકે એવું આપણે પ્રશ્ન પણ પૂછ્યો હતો. અને એ વાત અહીંયા આવે છે, સંન્યાસી બોલે છે ને એમાં એ સાચું છે, તારો અપરાધ મેં માફ કર્યો, પરંતુ આજથી માંડીને તું સંન્યાસી, પંડિતો, બ્રહ્મચારીઓ, સ્ત્રીઓ અને કન્યાઓને રોકી શકે નહીં. તો દોવારિક કહે છે, દ્વારપાળ કહે છે, સંન્યાસી ન બહુ ઉત્તમ, એટલે સંન્યાસી તમે ઘણું બોલ્યા. બહુ ઉત્તમ અહીંયા શબ્દ છે. બહુ ઉત્તમ એટલે કે ઘણું બોલ્યા. વિરમ, વિરમ એટલે કે અટકી જાઓ, થોભો, અટકો. વયમ, વયમ એટલે અમે. દોવારિકા એટલે કે દ્વારપાળ. બ્રહ્મણ અપી એટલે કે બ્રાહ્મણોની આજ્ઞા એટલે કે આજ્ઞાને પણ. અપી એટલે પણ. અપી શબ્દનો અર્થ થાય છે પણ. અમે બ્રાહ્મણોની આજ્ઞાને પણ ન પ્રતીક્ષામહે, ન પ્રતીક્ષામહે એટલે કે રાહ જોતા નથી. અહીંયા દ્વારપાળનું કહેવાનું એવું થાય છે કે ભાઈ તમે ઘણું બધું બોલી ગયા, હવે અટકી જાઓ એમ કરી અને પછી એને એવું કહે છે કે અમે દ્વારપાળો જે છે એ બ્રાહ્મણોની આજ્ઞાની જે છે એની પણ અમે એ બ્રહ્મા, અહીંયા બ્રહ્મા શબ્દ છે. બ્રહ્મા એટલે કે જે દેવોના દેવ છે, બરાબર ને, એ બ્રહ્માની આજ્ઞાની પણ અમે રાહ જોતા નથી એમ. ઓકે, આ સમજાણી ત્રણ વાત. આજે આપણે સંવાદ જોયા, સંન્યાસીનું કેવું, પછી દ્વારપાળનું, પછી સંન્યાસીનું. તો એની અંદરથી જે છે ઘણા બે નવા શબ્દો પણ તમને શીખવા મળ્યા હશે, બરાબર. અને એની અંદર નાના નાના પ્રશ્નો પણ જે છે એની અંદરથી નીકળી શકે, બરાબર. એ બધા પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. પછી આની અંદરથી કોઈ પણ એવું પણ વાક્ય પૂછી શકે. દાખલા તરીકે એમ પૂછ્યું હોય કે ભાઈ શાંતથી અયમથી અપરાધ એમ કરીને પૂછ્યું હોય તમને પ્રશ્ન, અને પછી એમ લખ્યું હોય કે આ વાક્ય કોણ બોલે છે, તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ અપરાધ મેં તને ક્ષમા કર્યો. તો ક્ષમા કરવાની વાત કોણ કરે છે? તો કે સંન્યાસી. તો તમારો ઓપ્શન જે છે એની અંદરથી સંન્યાસી લખવાનું રહે, બરાબર. કોણ બોલે છે, કોને કહે છે, એવા અર્થમાં પણ તમને પૂછાઈ શકે. એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. આગળ વધીએ. સંન્યાસી કહે છે સાધુ. સાધુ એટલે કે સારું અથવા તો ભલે. માર્ગમ આદેશય એટલે કે તું માર્ગ બતાવ. મહારાજ નિકટે, મહારાજની પાસે, ગંતુમ એટલે કે જવા માટે, અને ઈચ્છામી, ઈચ્છામી એટલે કે ઈચ્છું છું. હું મહારાજની પાસે જવા માટે ઈચ્છું છું. અહીંયા જો ઈચ્છામી શબ્દ આવ્યો, આપણે વ્યાકરણની અંદર જોઈ તો ઈચ્છામી જે છે એનું રૂપ શું થશે, કોઈને ખબર છે? આનું ક્રિયાપદનું રૂપ શું થાય? ખ્યાલ છે સ્ટુડન્ટ્સ? ઈચ્છે છે. હા, ઈચ્છે છે એનું ગુજરાતી થયું, બરાબર છે. પણ આનું ક્રિયાપદનું રૂપ શું થાય? આપણે કોષ્ટક શીખ્યા હતા ને, વર્તમાન કાળ, બરાબર, પછી વિભક્તિ, એવું આપણે જોયું હતું, બરાબર, વ્યાકરણની અંદર. તો આનું રૂપ આપણે ઓળખાવાનું છે. આનું ક્રિયાપદનું રૂપ શું થાય? ઈચ્છામી એનું ગુજરાતી ઈચ્છું છું એવું થાય, બરાબર. હું ઈચ્છું છું, પણ એનું વ્યાકરણનું રૂપ શું થાય ક્રિયાપદનું? ખ્યાલ છે કોઈને? યસ કે નો? નો. ઓકે, જો સમજી લો, આપણે શીખવાડેલું છે, આવડવું જોઈએ, બરાબર. એક વખત તમને કહી દઉં કે ઈચ્છામી આપેલું છે,
હવે આપણે અહીંયા જોવાનું કે પ્રત્યય કયો છે? મી લાગેલો છે. કયો પ્રત્યય લાગેલો છે? મી. મી. બરાબર. હવે મી પ્રત્યય જે છે એ વર્તમાન કાળમાં ક્યાં આવે છે એ આપણે ગોતવાનું છે. બરાબર. તો વર્તમાન કાળનું તમે કોષ્ટક જો તો કોષ્ટક આ રીતનું છે. જો મી વહ મહ, બરાબર, સી થહ થ અને તી તહ અંતિ, આ રીતનું કોષ્ટક છે. તો મી જે છે અહીંયા આવ્યો એક વચનમાં, આ એક વચનનું કોષ્ટક છે. અહીંયા જે છે એ પ્રથમ પુરુષ છે, પહેલો પુરુષ. તો મી તમને અહીંયા દેખાય છે પ્રથમ પુરુષ એક વચનમાં? દેખાય છે બધા સ્ટુડન્ટ્સને? હા. રાઉન્ડ કર્યું છે મી ઉપર, એ પ્રથમ પુરુષ એક વચનમાં આવે છે. બરાબર. કોષ્ટક શેનું છે આવડું? આ તો કે વર્તમાન કાળનું. તો આપણું આખું રૂપ શું થશે? હું હમણાં લખીશ કે આખું રૂપ આ પ્રમાણે થશે: વર્તમાન કાળ, બરાબર, અને કોષ્ટક પરસ્મય પદનું છે એટલે પરસ્મય પદ, બરાબર, પ્રથમ પુરુષ અને એક વચન. તો આખું મારું ઈચ્છામીનું રૂપ કેવી રીતે થશે? તો કે ભાઈ વર્તમાન કાળ છે, પરસ્મય પદ છે, બરાબર, પહેલો પુરુષ છે અને એક વચન છે. તો અમે શોર્ટમાં લખ્યું છે વકા એટલે કે વર્તમાન કાળ, પદ એટલે કે પરસ્મય પદ, પ્રથમ પુરુષ એટલે કે પહેલો પુરુષ, બરાબર, અને એવ એટલે કે એક વચન. વર્તમાન કાળ, પરસ્મય પદ, પ્રથમ પુરુષ અને એક વચન, આ મારું જે છે ને ઈચ્છામીનું રૂપ થયું. સમજાય છે છોકરાઓ કે નથી હા સર. સમજાતું હજુ? કોષ્ટક યાદ કરવાનું. બરાબર. કયું કોષ્ટક? તો કે વર્તમાન કાળનું. આપણે જે વ્યાકરણમાં શીખવાડ્યું હતું ને એ કોષ્ટક. બરાબર. આપણે MCQ ની અંદર આ પૂછાય છે, એટલા માટે કરાવું છું. MCQ ની અંદર આપણને આ વ્યાકરણ જે છે અત્યારે પણ પૂછાય છે, આ 20 માર્ક્સની અંદર પણ પૂછાય છે, ગઈ આપણે દિવાળી હોમવર્કમાં પણ પૂછ્યું હતું, બીજા સ્ટેપમાં પણ પૂછાશે તમારે, અને 10માની અંદર પણ પૂછાશે. બરાબર. બધે જ આ વ્યાકરણ પૂછાશે જ. એકદમ સહેલું છે, જો શીખો તો એકદમ સહેલું છે. બરાબર. તો આ ઈચ્છામીનું રૂપ થયું. ઈચ્છામી, વર્તમાન કાળ, પરસ્મય પદ, પ્રથમ પુરુષ અને એક વચન. ઓકે. એના માટે કયું કોષ્ટક યાદ કરશું? તો કે વર્તમાન કાળ પરસ્મય પદનું મી વહ મહ, સી થ થ અને તી તહ અંતિ. તો સંન્યાસી એને એવું કહે છે કે સારું, મને માર્ગ બતાવ, હું મહારાજની પાસે જવા માટે ઈચ્છું છું. આગળ પણ એવા શબ્દો આવશે, હું તમને કહેતો જઈશ. દોવારિક દ્વારપાળ કહે છે ન શક્યમ, શક્ય નથી. બરાબર ને? એ તો શક્ય જ નથી એમ કહે છે. પ્રભાતે એટલે કે સવારમાં, મહારાજસ્ય એટલે કે મહારાજના, સંધ્યા ઉપાસન કાલે એટલે કે સંધ્યા ઉપાસનાના સમયે, પ્રવેશમ કરતુમ અરસી એટલે કે તમે પ્રવેશ કરી શકો છો. બરાબર ને? સવારનો જે સમય હોય ને, જ્યારે મહારાજ પૂજા કરતા હોય ત્યારે તમે જે છે એ પ્રવેશ કરી શકો, પણ ન તું રાત્રો, રાત્રે તો નહીં જ. બરાબર ને? ચોખ્ખી ના પાડી દે છે. તું એટલે કે તો, રાત્રો એટલે રાત્રે, અને ન એટલે કે નહીં, રાત્રે તો નહીં જ. એટલા માટે થઈને દોવારી કે એવું સ્પષ્ટ કહી દે છે કે ભાઈ સવારમાં તમે મહારાજની જે સંધ્યા ઉપાસનાની સમયે જે છે એ તમે પ્રવેશ કરી શકો, પણ રાત્રે તો નહીં જ. તો સંન્યાસી એને જવાબ આપે છે કિમ ક અપી રાત્રો ન પ્રવિશતી. આપણે આનું ભાષાંતર જે છે એ પૂછ્યું હતું કે કિમ એટલે કે શું, ક અપી એટલે કે કોઈ પણ. ક અપી શબ્દ જે છે આને ક અપી વંચાય. ક અપી સંધિ થાય છે આની કહ વત્તા અપી. બરાબર. આની સંધિ ધ્યાનમાં રાખવાની છે. કહ વત્તા અપી. કોઈ પણ રાત્રો એટલે કે રાત્રો, રાત્રે ન પ્રવિશતી એટલે પ્રવેશી શકતું નથી. કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી. બરાબર ને? સંન્યાસી એને સ્પષ્ટ જવાબ આપે છે કે રાત્રે કોઈ પણ પ્રવેશ ન કરે. એનું જો પ્રવિશતી શબ્દ જે છે એનું રૂપ શું થશે? પ્રત્યય કયો છે એ જોવાનો. પ્રવિશતી કોઈને ખબર છે?
હમણાં આપણે કોષ્ટક જોયું હતું ને એવી રીતે ઓળખાવાનું છે તમારે. પ્રવિશતિ આમાં તી પ્રત્યય લાગેલો છે, તો આનું ક્રિયાપદનું રૂપ શું થાય? કોઈ કહેશે? પ્રવિશતિ છે તો એનું રૂપ તમે ઓળખાવી શકશો? જો કોષ્ટક તમારી સામે લખું મી વહ મહ, 3 પ્રત્યય છે, સી થહ થહ અને તી તહ અંતિ. તમારે તી પ્રત્યયને ઓળખાવી દેવાનો છે. સાવ સહેલું છે. આ 8મા વાળા આપે છે. 8મામાં આ આવે છે અને 8મા વાળા જે છે એને ગઈકાલે પેપર હતું બધાએ લખ્યું છે. પ્રવિશતિ તો તી પ્રત્યય જે છે, તો તમે તી પ્રત્યય તમારે ગોતવાનો. તો તી પ્રત્યય ક્યાં છે? અહીંયા. તીત અંતિ. તી તહ અંતિ, બરાબર. તો તી પ્રત્યય તમે ઓળખાવશો તો શું થશે આનું રૂપ? તી પ્રત્યય છે એને તમે ઓળખાવશો તો આનું આખું રૂપ શું થશે? તમારી સામે કોષ્ટક મૂકી દીધું છે, જોઈ જોઈને બોલવાનું છે. જોઈ જોઈને તો જવાબ આપો. તીત અંતિ. ઓકે, તી ત અંતિ ખરી, પણ તી પ્રત્યય લાગે છે એટલા માટે થઈ આનું રૂપ શું થશે? હમણાં આપણે જોયું હતું ને આખું રૂપ, વર્તમાન કાળ, પરસ્મય પદ, પ્રથમ પુરુષ, એક વચન. તો એમાં આનું રૂપ શું થશે? આ ત્રીજો પુરુષ છે, પ્રવિશ્યતિ, પ્રવિશ્યત. બરાબર. 1 મિનિટ, આ ત્રીજો પુરુષ છે અને આ એક વચન છે, બરાબર. આ 3 જે છે મી, સી અને તી, 3 એક વચન છે અને ત્રીજો પુરુષ છે. અને કોષ્ટક શેનું છે? તો કે વર્તમાન કાળનું. બોલો જોઈએ હવે. હવે તો આન્સર તમારી સામે મૂકી દીધો, હવે તો બોલો. આન્સર તમારી સામે મૂકી દીધો છે, બરાબર, પ્રવિશતિનો. તો કેવી રીતે રૂપ થશે એનું આખું? જો તી પ્રત્યય છે તો અહીંયા તી આપણે છેલ્લો આપેલો છે, છેલ્લેથી શું છે? આ બાજુ પહેલો, બરાબર. તો ત્રીજો પુરુષ થશે અને આ બાજુ વચન કયું થશે? તો કે એક વચન. કોષ્ટક શેનું છે? તો કે વર્તમાન કાળનું. તો વર્તમાન કાળ, પરસ્મય પદ, પ્રથમ ત્રીજો પુરુષ અને એક વચન. પ્રવિશતિનું આખું રૂપ શું થશે? તી પ્રત્યય આવ્યો, બરાબર. તો આપણને તરત ખબર પડી જવી જોઈએ કે તી પ્રત્યય છે તો તી તહ અંતિ. તો તી શેમાં આવે? ત્રીજા પુરુષમાં આવે, બરાબર. વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને એક વચન. આ આપણું રૂપ થઈ ગયું, બરાબર છે. આ એક્ઝામની અંદર છે હો, એટલે ધ્યાન રાખજો બરાબર, બરાબર. કે વર્તમાન કાળ જે છે એનું કોષ્ટક અને એમાં કહ્યું તો કે પરસ્મય પદ. હવે વર્તમાન કાળ પરસ્મય પદનું તમે કોષ્ટક જુઓ તો કોષ્ટક આપેલું છે મી વ મ, સી થ થ, તી તહ અંતિ. તો તી વાળું તમે રૂપ લ્યો તો તી જે છે એ શેમાં આવે છે? તો કે ત્રીજા પુરુષમાં. તો વર્તમાન કાળ ત્રીજો પુરુષ થઈ ગયો અને વચન એનું કયું આવે? તો કે એક વચન. તો તમારે એક વચન લખી નાખવાનું, બરાબર. તો એ પ્રવિશતિનું રૂપ થયું. ઓકે, એટલે સંન્યાસી એવું કહે છે કે કોઈ પણ રાત્રે પ્રવેશી શકતું નથી. તો દ્વારપાળ કહે છે આહુતાન પરિચિતાન પરિત્યજ્ય ન કપી. એટલે એવું કહે છે કે આહુતાન એટલે આમંત્રિત, બરાબર ને, બોલાવેલા, જેને આમંત્રણ આપ્યું હોય, બરાબર, ઇન્વિટેશન આપ્યું હોય તે. પછી પરિચિતાન એટલે કે પરિચિતોને, ઓળખીતાને. પરિત્યજ્ય, પરિત્યજ્ય એટલે છોડીને. ન કપી, કોઈ પણ નહીં. એટલે એમ કહે છે કે આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ નહીં. એટલે જેને ઓળખીતા હોય એને પ્રવેશવાનું અને જેને ઇન્વિટેશન આપ્યું હોય એને પ્રવેશવાનું, બીજા કોઈને નહીં. વિશેષ વસ્તુ એટલે કે વિશેષ કરીને અથવા તો ખાસ કરીને
ભવાદ્રશાહા. ભવાદ્રશાહા શબ્દનો અર્થ થાય આપના જેવા. ભવાદ્રશાહા એટલે કે આપના જેવા. ય એટલે કે જે, ખલ્લુ એટલે કે ખરેખર, તુંબી ધારકાહા એટલે કે તુંબડી ધારણ કરનાર, દ્વારાંત દ્વારાત, બરાબર, દ્વારાંત દ્વારામ એટલે કે દ્વારે દ્વારે, ઘરે ઘરે, બરાબર. ભ્રમંતી, ભ્રમંતી એટલે કે ભ્રમણ કરે છે. એટલે આપના જેવા જે આ તુંબડીને ધારણ કરનાર એટલે કે આવા સંન્યાસી એ દ્વારે દ્વારે ભ્રમણ કરે છે એવું એને કહે છે, બરાબર. એટલે એક દ્વારથી બીજા દ્વારે આમથી તેમ ભટક્યા કરે છે એમ. એટલે તમને તો નહીં જ એમ, એનો કહેવાનો અર્થ એ છે, બરાબર ને, કે ભાઈ તમારી જેવા જે છે તુંબડી ધારક હોય તો દ્વારે દ્વારે, બરાબર ને, ઘરે ઘરે ભટક્યા કરતા હોય, બરાબર, તો તમને તો પ્રવેશ ન જ મળે એમ. અહીંયા જુઓ શબ્દ ભ્રમંતી, બરાબર, ભ્રમંતી શબ્દ. હવે ભ્રમંતીનું રૂપ જે છે એ કોને ઓળખાવશે મને? હમણાં આપણે ઓળખાવ્યું હતું ને એની જેમ જ ઓળખાવાનું છે. તીતઃ અંતિ વાળું લેવાનું. ઓળખાવશે કોઈ ભ્રમંતી? જો તી, તહ અને અંતિ, બરાબર. હવે આ કોષ્ટક જે છે ને એની અંદરની ત્રીજી લાઈન છે, એટલે વર્તમાન કાળ પરસ્મય પદનું કોષ્ટક છે, બરાબર. આ જે છે ને એ એક વચન છે, આ દ્વિવચન છે, અને આ બહુવચન છે, બરાબર. અને આ પુરુષ કયો છે તો કે ત્રીજો પુરુષ, બરાબર. સર ત્રીજો હવે પુરુષ બહુવચન. હા, ઓકે, સરસ, વેરી ગુડ. ત્રીજો પુરુષ બહુવચન. આપણે અંતિ ગોતવાનું આની અંદર. તો ભ્રમંતી, તો અંતિ પ્રત્યય ક્યાં આપેલો છે તો કે ત્રીજા પુરુષ બહુવચનમાં. તો આપણું આખું રૂપ શું થાય તો કે વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને બહુવચન. ખ્યાલ આવે છે? હા. ઓકે. તો આ જે છે ને એ રૂપ આપણને પૂછાય છે. આવું એક નથી, ઘણા બધા રૂપો છે, બરાબર. આ જે છે વચ્ચે આપણને જે આવે છે એની પ્રેક્ટિસ પણ થઈ જાય. એટલે આખું રૂપ જે છે ને એ ઘણી વખત આપણને ક્વેશ્ચનની અંદર કેવી રીતે આપેલું હોય કે આપણને એમ આપેલું હોય કે ભાઈ ત્રીજો પુરુષ એ બહુવચન ઓળખાવો, ખાલી એટલું આપ્યું હોય તો તમારે અંતિ પ્રત્યય ગોતવાનું ઓપ્શનમાંથી. શબ્દ આપેલો હોય, જેવી રીતે આપણે શબ્દ ઉપરથી રૂપ લીધું કે ભાઈ ભ્રમંતી ઓલરેડી શબ્દ આપેલો છે એના ઉપરથી રૂપ પૂછે તો આપણે આવી રીતે કરવાનું કે ભાઈ ભ્રમંતી શબ્દ ઓલરેડી આપેલો છે તો આપણે અંતિ પ્રત્યય જે છે એને ઓળખાવી દેવાનું કે ભાઈ વર્તમાનકાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ અને બહુવચન. તો ઓળખાવી દીધું એટલે આનું જે છે મૂળ રૂપ એટલું જ યાદ રાખો કે ભાઈ ત્રીજો પુરુષ બહુવચન. આટલું શોર્ટ યાદ રાખો એટલે ખ્યાલ આવી જાય ભાઈ વર્તમાન કાળનો પ્રત્યય છે. આપણને એવું પૂછ્યું હોય કે ભાઈ ત્રીજો પુરુષ બહુવચન જે છે એ ઓળખાવો, બરાબર. તો ઓપ્શનની અંદર જે છે અંતિ પ્રત્યય વાળો જે શબ્દ આપેલો હોય એ આપણો જવાબ થાય, બરાબર છે. ત્રીજો પુરુષ બહુવચન કયો તો કે અંતિ પ્રત્યય વાળો. એ પછી ભ્રમંતી હોય, પ્રવિશંતી હોય, ઈચ્છંતી પણ હોય, પઠંતી પણ હોય, કોઈ પણ હોય, પણ પાછળ અંતિ પ્રત્યય હોવો જોઈએ, બરાબર છે. તો એમ કહે છે કે ભાઈ તમારા જેવા તો દ્વારે દ્વારે ભ્રમણ કરતા હોય છે અથવા ભટકતા હોય છે. સંન્યાસી કહે છે સ્વગતમ, સ્વગતમ એટલે મનમાં, સર્વથા સુયોગ્ય એટલે બધી જ રીતે યોગ્ય, બરાબર. એ મનમાં ને મનમાં એના વખાણ કરે છે, કારણ કે સંન્યાસી ખરેખર સંન્યાસી નથી, એ તો કિલ્લાનો ઉપરી અધિકારી છે. એટલા માટે થઈને સંન્યાસી મનમાં ને મનમાં એ દ્વારપાળના વખાણ કરે છે કે આ દ્વારપાળ જે છે ને બધી જ રીતે યોગ્ય છે. સુયોગ્ય એટલે કે યોગ્ય છે અથવા તો લાયક છે. પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે એટલે એમ કહે છે કે આને ફરીથી, પુનઃ એટલે ફરીથી, ઇમમ, ઇમમ એટલે કે આને, પરીક્ષિતુમ, પરીક્ષિતુમ એટલે કે પરીક્ષા કરવા માટે અથવા તો પરખવા માટે, પ્રયતિષ્યે, પ્રયતિષ્યે એટલે કે પ્રયત્ન કરીશ, પ્રયતિષ્ય એટલે પ્રયત્ન કરીશ, ભવિષ્યકાળ છે.
પણ ભવિષ્યકાળના રૂપો હજી આપણે શીખ્યા નથી, એટલે અહીંયા આપણે ત્યારે શીખશું બીજા સેમેસ્ટરની અંદર, ત્યારે આ આવશે એની અંદર સીએ ભવિષ્યકાળનું રૂપ છે. કે ફરીથી આને પારખવા માટે પ્રયત્ન કરીશ, એટલે ફરીથી મારે આની પરીક્ષા લેવી છે. એક વખત લઈ લીધી અને પ્રવેશવા નથી દીધો, હવે ફરી વખત બીજી ટ્રાય કરે છે. બીજી ટ્રાય કઈ કરે છે? બરાબર, સોના આપવાની. બરાબર, કે ભાઈ હું તને એવું રસાયણ આપીશ કે જેને તું સોનું બનાવી શકીશ તાંબામાંથી. બરાબર, મોટેથી બોલે છે પ્રકાશમ, મોટેથી બોલે છે. દોવારિક હે દ્વારપાળ, અત્ર આગચ્છ. અત્ર એટલે કે અહીં, અત્ર એટલે અહીં, આગચ્છ એટલે કે આવ, અહીં આવ. કિમપી, કિમપી એટલે કે કંઈ પણ અથવા કંઈક. સંધિ એને આમ થાય છે કિમ વત્તા અપી. બરાબર, કિમ વત્તા અપી, કાંઈ પણ. કથયિતુમ એટલે કે કહેવા માટે, અને ઈચ્છામી, ઈચ્છામી એટલે કે ઈચ્છું છું. બરાબર, એટલે એમ કહે છે કે હું તને કંઈક કહેવા માટે ઈચ્છું છું. હવે જે છે એ સંન્યાસી એને લાલચ આપવાનો પ્રયત્ન કરે છે, કે એને એવું કહે છે કે ભાઈ હું તને ઘણું બધું રસાયણ આપીશ કે જેનાથી તું જે છે એ ત્રાંબામાંથી સોનું બનાવી શકીશ. બરાબર, તો મને તું અંદર જવા દે, એવી એને લાલચ આપે છે. તો દોવારિક કહે છે, દોવારિક એટલે કે દ્વારપાળ, ઉપસૃત્ય. ઉપસૃત્ય શબ્દનો અર્થ શું થાય? યાદ છે કોઈને? ઉપસૃત્ય શબ્દનો અર્થ કોઈને ખબર છે? ઉપસૃત્ય એટલે પાસે જઈને અથવા તો નજીક જઈને. બરાબર, કાંસ લખવો જે છે એ પણ જરૂરી છે જ્યારે આપણે ભાષાંતર કરતા હોઈએ ત્યારે. પાસે જઈને. ભવાન, ભવાન એટલે કે તમે. કથયતુ, કથયતુ એટલે કે કહો અથવા તો બોલો. એમ કહે છે કે તમે કહો. તો સંન્યાસી કહે છે ત્વમ, ત્વમ એટલે કે તું, અને તું એટલે તો. તું નો અર્થ થાય છે તો, કે તું તો દોવારિકઃ અસી એટલે કે દ્વારપાળ છો, એટલે કે તું તો દ્વારપાળ છો. કદાપી, ક્યારેય પણ. બરાબર, કદાપી એની સંધિ જે છે કદા વત્તા અપી. બરાબર, કદા વત્તા અપી, ક્યારેય પણ. ધનિક એટલે કે ધનવાન, ન ભવિષ્યસી થઈ શકે નહીં. એટલે એ એમ કહે છે કે તું ક્યારેય પણ ધનવાન થઈ શકીશ નહીં, પૈસાવાળો. બરાબર, વનેસુ કંદરાસુ, વનેસુ એટલે કે વનમાં. બરાબર, કંદરા, કંદરાસુ એટલે કે ગુફાઓમાં. બરાબર, કંદરા શબ્દ મૂળ છે એને શું પ્રત્યય લાગેલ છે. કંદરાનો શબ્દનો અર્થ થાય છે ગુફા. બરાબર, એટલે વનોમાં અને ગુફાઓમાં. વયમ, વયમ એટલે કે અમે. વિચરામઃ, વિચરામઃ એટલે કે ભ્રમણ કરતા હોઈએ છીએ અથવા તો રખડતા હોઈએ છીએ. એટલે એમ કહે છે કે તું ક્યારેય પણ ધનવાન થઈ શકીશ નહીં, અને અમે તો વનમાં અને ગુફાઓમાં ફરતા હોઈએ છીએ. બરાબર, સર્વમ રસાયણ તત્વમ, બધું જ રસાયણ તત્વ. જાનીમઃ, જાનીમઃ એટલે કે જાણીએ છીએ. બરાબર, કે અમે તો બધું જ રસાયણ તત્વને જાણીએ છીએ. વિચરામ શબ્દ જે છે એનું રૂપ શું થશે? હમણાં આપણે જે રૂપ જોયું હતું ને એની જેવું છે. જો મી વહ મહ, અહીંયા આવી ગયું મહ. જો અહીંયા મહ. બરાબર, કયો પુરુષ છે આ? હા, પ્રથમ પુરુષ. અને અને અહીંયા વચન કયું છે? તો કે બહુવચન. આ જે રૂપ છે ને એ બહુવચનનું રૂપ છે. બરાબર, તો પ્રથમ પુરુષ અને બહુવચન થઈ જશે. કોષ્ટક શેનું છે? તો કે વર્તમાન કાળનું. તો આખું રૂપ શું થશે? તો કે વર્તમાન કાળ, પરસ્મય પદ. બરાબર, પ્રથમ પુરુષ અને બહુવચન. આ એનું રૂપ થઈ ગયું. મી વહ મહ. અહીંયા છેલ્લો પ્રત્યય જોવાનો આપણે, મહ. બરાબર, જો અહીંયા જાની મહ, તો જાની મહમાં તે મહ પ્રત્યય આપેલો છે, તો એ પણ એ જ થશે. વર્તમાન કાળ, પરસ્મય પદ, પહેલો પુરુષ અને બહુવચન. બરાબર,
એટલે એમ કહે છે કે ભાઈ અમે ગુફાઓમાં આમથી તેમ રખડતા હોઈએ છીએ એટલે અમે તો બધું જ રસાયણ તત્વ જાણીએ છીએ. તો દ્વારપાળ હજી સમજ્યો નથી એટલે દ્વારપાળ હજી પણ પૂછે છે ભવતું નામ, બરાબર. ભવતું નામ એટલે કે એમ કહે છે કે હોઈ શકે અથવા તો બની શકે. અગ્રે અગ્રે એટલે કે આગળ આગળ, એટલે એનો એ અર્થ કહેવાનો એવો છે કે આગળ બોલો આગળ એમ, બરાબર. અગ્રે અગ્રે એટલે કે આગળ આગળ. હવે આગળ જે છે એ વાત કરે છે કે જો તું મને પ્રવેશ કરવા આપીશ ને તો હું તને, જેવી રીતે આપણે વાત કરીએ એ પ્રમાણે, રસાયણ દાસ્યામી, કે હું તને રસાયણ આપીશ કે જેનાથી તું 50 તોલા જેટલું એ તાંબુ જે છે ને એને તું સોનું બનાવી શકીશ અથવા તો કરી શકીશ. એમ કે છે કે જો તું મને પ્રવેશ કરતા અટકાવીશ નહીં તો તને રસાયણ આપીશ, બરાબર. એ એમ કહે છે કે તો તને ઈચ્છા મુજબનું યથેષ્ટમ, યથેષ્ટમ એટલે કે ઈચ્છા મુજબનું રસાયણ આપીશ કે તેનાથી તું 50 તુલા પરિમિતમ, 50 તોલા જેટલું, બરાબર, એ તામ્રમ, તાંબાને સુવર્ણમ ભવિષ્યતિ એટલે કે સોનું કરી શકીશ અથવા સોનું બનાવી શકીશ. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બરાબર. અત્યારે આપણે સમય થઈ ગયો છે. બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર કમ્પ્લીટ કરશું, બરાબર. એ ઉપરાંત તમને MCQ મોકલું છું, એ તમે